જૂનાગઢના વંથલી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ઘઉં ખરીદીની નબળી વ્યવસ્થા સામે ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। સરકારી નિયમ મુજબ ઘઉંની ખરીદીમાં વહીવટી તંત્ર દ્વારા ઘોર અણઘડતા દાખવવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। યાર્ડમાં ખરીદીની ગતિ પહેલેથી જ ધીમી હતી અને તેમાં પણ બારદાનાની અછત સર્જાતા કામગીરી અચાનક બંધ કરી દેવાઈ હતી। આ ગેરવ્યવસ્થાને કારણે આકરા તાપમાં પરેશાન થયેલા રોષે ભરાયેલા આ ખેડૂતોએ યાર્ડ પરિસરમાં જ જોરદાર નારેબાજી શરૂ કરી। સરકાર દ્વારા આગામી 15 જૂન સુધીમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરાયું હોવાથી સમય મર્યાદા નજીક આવી રહી છે। અંતિમ દિવસોમાં તંત્રની આવી લાપરવાહીથી જગતનો તાત ચિંતિત છે અને વહેલી તકે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ પણ થઈ છે। અત્યારે મંથલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે 48 કલાક થઈ, હજી ઘઉં તોરાણા નથી અમારા, બરાબર છે। અને હજી જો ટ્રેક્ટરો લાઈનમાં પડ્યા છે, આ તમે જોવો છો કે અત્યારે શેડની અંદર ઘઉંના બાચકા તોરેલા પડ્યા છે, તો અમારે ટ્રેક્ટરો અત્યારે 50 થી 60 પડ્યા છે, તો એનો અટણ તોરીની વ્યવસ્થા એની પાસે નથી। 48 કલાક થઈ। અમારી માંગ તો છે કે ઘઉં જેમ જેમ મને વહેલા તકે તોરાઈ જાય એવી વ્યવસ્થા અમારે કરવાની છે, એ માંગણી છે। હું ખેડૂત ખાતેદાર આજે આમ તો ગઈકાલનો ઘઉં લઈને આવ્યો છું। કાલે મારો ઘઉંમાં વારો ન આવવાને કારણે આજે બીજો દિવસ છે। કાલે રાત્રે પણ અહીંયા હતા અને વાહનની અંદર જ હોવું પડે, ડ્રાઈવર વાહનનું ધ્યાન રાખે એમાં ના નહીં, પણ ખેડૂતને ધ્યાન રાખવા માટે અમારો ઘઉંનો માલ પલળી જાય તો શું કરું? રાત્રે વરસાદનું આ ચોમાસાનું વાતાવરણ છે, એમાં માત્ર ને માત્ર 400 જ રજીસ્ટ્રેશનની હજી ખરીદી થઈ છે, તો હજી બીજા ખેડૂતનું શું? આજે 3 દિવસથી આ ખેડૂત એટલા હેરાન થાય છે